વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા એક નંબર નહીં ગોમમાં ફર્સ્ટ નંબરનો દારૂ વેપાર કરી રહ્યા ઓહો હા તમારે તો કાયમ જવાના અમે તો કાયમ જઈએ જ છીએ મજા આવી ને તમારે તો આવું કાયમ રહેવાનું અમે તો કાયમ આવા જ જોવાય છીએ તમારે તો શું પીન ફરવાનું જો અમે જો તારા ઘર આપવા છું બરોબર તું ઓથેન જા હું મારા ખેતરમાં ઓથેન જતો રહું છું કે જઈને ઓયડીમાં સૂઈ જવું તારા બોલ્યા તને ખાઈ અને સૂઈ જા કોઈને ખબર ના પડે ને તાર મમ્મી કેવી હશે ને ના ઘેર મેળવા નહીં આપું હું જાવલી ઓથેન એકરી જાઉં તું જાવલી ઓથેન એકરી જા હું જાવલી ઓથેન એકરી મારા ખેતરમાં ડાયરેક્ટ હું કીધું હા તાર તો છોકરા નહીં જોતો ચાબી હું ઘેર મેલી હતી વળી છોકરા ના ચાબી તો મેલી લા છોકરા કેમ બોલે છે જુઓ તો ખરો ચમ ગંદા છે મૂર્ખા આ હું કરું છોકરાની કોકને રવાડે ચડાયેલો છો તો તું જો કે પીવા શીખી મને તો લગનમાં જવા માટે તને પૈસા આલી કે નહીં પીધું હું મોઢા ગંદા છે હું તો લાલા ધોકોલા શું કે ધોકો હાચું બોલ કોને બાકા જૂઠું બોલતા ને મેલું ધોકો બોલ બોલ કોને પાયા જા હોટલ ની બોલાતા લા જા હાલ જા ગટા ની સો ગયા હે મારા છોકરાને બગાડે છે બાને બોલાવ હું તો બા હો આ જોજો છોકરાને કેવું બગાડી લાયા હે શું થયું આ દારૂ પી ગયા અમાર ઘર કોઈ દારૂ નહીં પીતા ગોગોના અડસે છોકરાની લીધે અમાર તમે તો છોકરાની દશા કરી તો બે જણા છોકરાને બગાડી નાખ્યો તમે તો હું નહીં બગાડી આ રાજુભાઈની ફોન આયા તો ખબર રાખવી તો પડે તમે ખબરો કે બા રાજુભાઈની ફોન આયા હતા ગોવિંદભાઈની ઘેર લાગન છે ઓવા તે કે ઈને ભાઈ ન થાય ગોવિંદભાઈની છોકરા ઓવા તે કીધું કે મારે લગનમાં મોકલ છે કે મારા જવું છે એમ કહેતા હતા રાજુભાઈ છોકરા તો કીધું હો જતા છોકરા બાપડા એમ કરીને ચાબી આલી 500 રૂપિયા કાઢવાનું એમ કીધું તિજોરી કેટલા પૈસા કાઢીએ એ મને ખબર નહીં અને કેટલા પૈસા કાઢીએ અત્યારે છોકરોને વિશ્વાસ ના રખાય કોઈનો આ જો 500 કહે છે હું 200 કીધા હતા તો 500 કાઢી માર ઓળખાણ પૂછો હાર કરી હતી ને તો મને તો મેલું ધોકો કઈ ફરો શાંતિ રાખો હું છોકરાને પૂછી લઉં અને પૂછો તું ચોકડ જો તો કેમ જો તો એટલે પીધો તો કોઈ પૈસા આલ્યા હતા કેટલા આલ્યા હતા 500 લીધા હતી મોટું મેકાલજે તારું મોટું મેકું છોકરાએ દારૂ નહીં પીતો તો તમાર મોઢો મેનાળાને છે એક જ નહીં મેકાતો છોકરાએ દારૂ નહીં પીતો પણ તમારે મજાળો નાક એવું લાગે તવને જ મેક આવે છે મેક તવને જ આવે છે મચમ નાઈ છોકરા કેવું ડોલતા આયા તમે ભાડે તો ના એ તો નહીં જોયું તો ઘર માં બેઠા હું હાર રાખો છો તમે પણ તો તમે હું રાખો તો છોકરો મોકલી દો છો ત્યો એ હાચું ના કહે ને તો હું તો બેસવા ખોટી જા બસ મારો તે તાર હું તો મારશું જાણે હું હાચું ના કહે ને તાણે હાચું બોલ્યા કોને બોલાતા હાચું ને પેલા બોલ તો દારૂ હાચું કે હાચું બોલી જા મેલું આધાર અરે મેલું મમ્મી આગળ હાચું બોલી જા જૂઠું બોલતા ને હું નહીં મેલું પીધો નહીં હાચું કે થોડો સોટો બીજો અરે એટલા ટાઈમ થી હું પૂછતા હતા તે બસ જૂઠું બોલે નહીં મારશો નહીં આ તો હું સર તમે જણાવો છો મોઢા મને કેવો છો તમે હા? અત્યારનો છોકરો નેદો જ કહેવાય હા. કોઈ હા ના કઈ ના કરે તો આપણે એવું છે કોઈ વસ્તી આપણને ચૂંટી ખાય હમ મરી જાતા પાર આવે ના મરાય તમે ગોડો છો એવું છોકરાને શું કરવાનું આ એક ના એક છોકરો છે ને કોઈ હા ના કરી બેસીએ તો આપણે શું છે ગમતા ભાઈ નહીં પડીએ પણ બાપા જો 15 વર્ષની મારા છોકરા થઈને દારૂ હા, પીવા હવે ચાલુ નહીં થઈ પીવાય તો હું સમજાઈ દઉં તાઈ જો તમે ઘેરમાં બેઠા બેઠા હું ઓર સમજાઈ નહીં દઉં તમે તમારા જો. લીધે બાપડી નહીં, હવે નહીં છોકરા પીવાય. હું હવે બાપાને તાર છોકરા, બાપાને હવે પછી તું વાત દારૂ. શું કીધું હવે તાર મમ્મી તાર પપ્પા હવે કઈ નાખી તારું અને ઘટે ઘટ માર્યો કઈ નાખજી કુલ હવે તું પહેણાવ એવો થયો છે બરાબર હાલ તારે ભણવાના દાડા છે તારા દારૂ પીવાના પર દાડા નહીં હાલ તાર મમ્મીને પપ્પાને બધા મજૂરી બાપડા કરી કર્યું છે અને તને હવે ઘેર પૈસા લઈ તું આવું કર્યું છે યાર એટલે તું પીવાનું બધું બંધ કરી દે
અને હવે હું છે શાંતિ ઘેર ભણવા જતો રહે. શું કીધું? બરાબર છે? સારું ચોડો અને કોમ કરો. તાર મમ્મી પપ્પા બતાવી બધું કામ કરજે. અને કોઈ મમ્મી પપ્પા કહેતો તે વાત સાચી છે. આ પી તો જો જ છે. હવે શું છે તું હવે તારા ફોન તો સજ નહીં. હવે શાંતિ ઘેર શું છે ઘેર જઈને હુઈ જા. બરાબર? તાર મમ્મી પપ્પાને તો હું સમજાઈ દઈએ. તને બહુ કશું બોલશી નહીં સાઈડ. હો અને કાલે પીતો નહીં અને શાળામાં જતો રહેજે. શું હા હા બસ શાંતિ ઘેર હુઈ જા. નકર તાર મમ્મી પપ્પા માર્યા વગર નહીં મેલું તમે. અને હવે કાલે ઉતરાય એટલે ભણવા જતો રહેજે. જા હેડે. વાહ જબર ચડેલો છો. હવે જો હવે હું જો ઘેર જઈને બરાબર છે. હવે તમે પીતા નહીં. હવે જો પીવો છો આવડા ઉપરની જેમ જેટલો પીવું પેલા ટાલરાઈ પાયેલો હોય એવું લાગે છે. વિષ્ણુ ટાલરાઈ પાયો છે દારૂ, બીજું કઈ નહીં હોય નહીં. એને રમેશ જે ચડાવ્યો છે. બા હવ પેલા બોલાવા ગયા હવ જોયા જોયું હો. હા હું કહેતા તો માનતા નતો. અને શંકા તો પડી જ હતી કઈ પહેલી. હું ના શંકા પર હું તો પેલા વાટમાં વાળી તને મને ખબર પડી હા તો હેડ્યા કેવું ડિસ્કો કરવા માંડ્યા. તઈ તો આમ કરે ડિસ્કો આમ કરે. મારા ઉપર પડ્યા. કેટલા બોનમાં મારા બોનમાં ઉપર પડ્યા નતો. તો ફોન નહીં. પણ એ તો કોઈ નહીં. એ તો ના હોય એ તો જતા રહે છે એમ પેલો બીક વિષ્ણુ ખરાબ ટોલ વિષ્ણુ ટોલ તો હવે હાથમાં ના આવે તો એ છોકરો હવે ખોટા રવાડે ચડાવે છે. તો એક કામ કરો આ બાબા એ તો જે થઈ ગયો એ થઈ ગયો. છોકરાને તમારા હાથમાં હું સોંપું છું. તમારે સમજાવવાનું ઘેર આખા દાડા બેહશો અને કોક હાગા વાગા ખોળો. હા તો ખોલી દે ને આપણે હું સમજાઈ દઉં ને ભણવાનું કરાવવા દે પેલા. તો નહીં આવા ભેડા ભણાવું ના નહીં. ભણાવવું જ પડે. ભણાવ્યા વગર ના ચાલે. એ તો હવે કશું નહીં કરે નહીં પીવા. તો વિષ્ણુ ટોલને હું પકડો એ તો પણ એવું કરશે તો હું હોવા ના રાખો. ભલે મારી જાત ચાલશે. ઓમ વચ્ચે ભેગો થા મને વિષ્ણુ ટોલ ને પેલા હું એની ટોયલેટ તોડી નાખું હાથમાં આવે એટલે. સારું હેડો હું રોટલા કરું. હા રોટલા કરો જો હડો તમે. અને હેતરનો કામ બધું પલવી ના આવ્યો. ઓવા એરંડા બધા ઉતારી દીધા. ઈરંડા ઉતાર દીધા. રાયડામાં વાડવા આવશે બે દાડામાં. હા તે વટી નાખો રાયડો જલ્દી કઢા નાખો. હાલ ભાવ છે તેવું છે પૈસા આવે આપડે. હા હા અને તમે છોકરાની ચિંતા ના કરતો. હા હા એ તો હું છે ઘઉં માંથી ટોલ્યો મને ભેગો થા હા એટલે હું એને તો એવું છે એને ઠપકો હાલોય. હા તે હું શું કહું છું અમે ચા લેવા જાઉં તઈને તો વાગો આયા. હા જો તે તમે કલાક પોળત કરજો. હા તે હું કરું કલાક ઘઉંમાં વાળી છું એ પોળત. હાર હાર હો એ હાર. જો બીજું કોઈ નહીં. પેલું મારા છોકરાને બગાડ્યું છે ને પેલો વિષ્ણુ ટોલવાન બગાડે. કેમ કઈનો રસ્તો જ આવ્યો છે. આજ નહીં આવે તો કાલે આવશે. કાલ નહીં આવે તો પમદાળ આવશે. પણ ચાવી ચો થઈ ના જાય. અબ્બા જો ટડકા ઉમીએ એની વાત કરું. મોટું તૈયાર લઈને જ બેઠો છું. તૈયાર લઈને જ બેઠો છું. દળોમાં બબે આલુ ઈવોને મારા છોકરો બગાડીને આવ્યો છે. એટલે ભણવા જાય છે બાપડો. એને ભણવા જતા નહીં હાહાકાર. અને એનો મા બાપ મને ટડકાવે છે. ઓ વિષ્ણુભાઈ તમે તો હમણાં દેખાડા નહીં. હમણાં તો કીધું તઈને વાટ જોઈ તમારી. હું તો આ વતન નીકળું કાયમ નીકળું વાતનો તો નીકળું ઓમાઓ આવ્યો તો જેટલા ના ત્યાં રસ્તો તમારે તો કાયમી બધું હોય તાકીને જ બેસી રહ્યો છું. કેમ કોઈ કોમ હતું આમ તો જેમ પૂરું હોય યાર. હું કોમ હતું મારા છોકરાનો છોકરો રવેડે તમે ચડાવ્યો છે. ના મારે હું કરવારે કરવા પડે તમે ચડાવ્યો ના છે. કને કીધું એ તો અમારા છોકરાને બાયડી છોકરોને કહેતા હતા. એ તો કે પણ તમને બીજી ખબર હે? હની હા તમારા છોકરાને તારા છોકરાને બારે બોલતા જ નહીં આવડતું. જેમ કેવું નહીં આવડતું નહીં આવડતું. કેવી રીતે નહીં આવડતું. તમારા છોકરાને રવાલા ના ચડાવત. હા હું પોતે પીતો નહીં તારા છોકરાને રવાલા ચડાવ કારણ જુદું હો. કેવું છે કે જો એ કાયમ મને મેનું બોલતો હતો કે બૈરું લાવો એનું ના બોલાય. હા ઈમો જ રવાલા ચડાવ્યો તાને કેવું છે ઈ? ઓવ ઓફ કનો હપ્તો છોકરા અમારા છોકરાને બાયડી આ તો પછી ઓક અમારો ખરો ના આ તો પછી અમને તમે જઈ ગયો આ તો હવે છોકરાને છોકરો બાયડી કે હવે વિષ્ણુભાઈએ ચડાવ્યો છે રવાડા. પણ ઈવોને બોલવાની ભર રાખવી પડે કે હા એ વાત ખબર રાખવી પડે. આ તો પછી કે અમે અમને ઠપકો ચઈ ચાલો ના એ તો ના હાલાય. હા ઠપકો ના ઠપકો કને હાલવાનો ઠપકો તો તમારા ઘેર કે મારા પાસે મારા ઘેર જ હાલવાનો ઠપકો. આ તો પછી અમને તમે કઈ કહું રાખ્યું નહીં. નહીં
તો તમને ખબર હે? ના છોકરો આખો દાડીમાં પેલા ગવામાં ખાતર નાખતો હોય એને નિહાળમાં જવાનું હોય. પણ એનું વચ્ચે નિહાળમાં મોકલી હા તો એ તો ફરતો હોય ને છોકરો એકલો મતતો હોય છે. એને બેહીને જ ખુઈ એ તો હેતરમાં. મને શું ખબર, તમારે વાર રાખવી પડે કે છોકરા પાસે કામ કરાવ્યું છે. છોકરા પાસે કાલ ખાતર બે ઠેલો ગવામાં બચારો તો ફરી બધું બધું રાડે વોક જ હોવાના મોય છે ને કયો ને આખા ખેતરમાં ગવામાં ફરતો તો બચારો ખાતર બે કટ્ટો લઈને હવે એનાથી કટ્ટો ઉપરે ના તો ઉપાડી બચારો લઈ ગયો. હા તો પછી તો નવરો વેસન અમારા છોકરાની બાયડીમાં જ વોકસા મોટો હા તો કયો ને? પછી અવરી વેસન ના કરાવો કોક? ના તો હા વાત સાચી તો એનો બચારા ભણવા ના હોય. ભણવાનું જ હોય ને હા તો પછી હા ને હેડો તાણે તો હું એને ઠપકો હાલો છોકરાની બાયડી તમારા ઘેર ઠપકો આલજો પછી બીજો ઘેર હાલવા દેજો હો. સારું હા હેડો. લે રોટલા થઈ ગયા આવો હાથ આવો તમે આયો હાથ ધો લે ખાવા પેલા મારે ખાવું નહીં પેલા વિષ્ણુભાઈ આવી ગયા તે તમારામાં જ વોકસા પેલો તો ચમ છોકરાને બાપડાનું તો નિહાળમાં જાય એટલે છોકરાને કોમ વળગાડો તો ઘણી ખેતરમાં વાર કામ ના કરો બાપા અને એક બાજુ પેલા વિષ્ણુભાઈ મેણો મારો તમે કી બૈરું કઈ લાવજો પણ વિષ્ણુભાઈ તો લાવવું છે ને લાવશે ના કહો કે એરડિયાનો ભાવ પૂછવા જ ના જોઈએ આપણો વગર કોઈની માથાકૂટ ના કરવાની આપણો કોમથી કોમ જ કરવાનું બધું સારું હેડો અમાર ભૂલ થઈ ગયો બસ લે પાણી પીઓ સારું હો ને હવે કોઈને બોલવાનું નહીં આ અમે ભૂલ થઈ ગયો અમે માફી એ માંગીએ છીએ હારું. બસ હો, હા. આ મામા છે કે નહીં મારા મામાની વિડીયો ગમે તો આપણા ચેનલની લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.